તો ફાઇનલી ગાડીએ પહોંચી આવ્યા છીએ આપણે અને ચડી ગયા છીએ ગાડીમાં બેસીને રવાના થઈ ગયા છીએ આપણે જવા। પહેલાં તો આવી ગયા હતા આપણે ગામમાં જે તેડવાના હતા દશરથભાઈને ને એમને આ તેડાઈને બધાને તેડી આવ્યા છીએ। ફાઇનલી પહોંચવા આવ્યા છીએ રાપર અને રાપર આપણે આપણે ઉતરી ગયા છીએ હવે ચડી ગયા છીએ આપણે આ ગાડીમાં। મિત્રો આપણે જાય છીએ આપણા મામાના ગામે ફાઇનલી પહોંચી આવ્યા છીએ આપણે ડાવરી પછી આપણે હાલીને ઘરે પહોંચી આવ્યા છીએ હવે મામાવાળો કહે છે કે હાલ ગામમાં તો આપણે નીકળી ગયા છીએ ગામમાંથી ડાયરેક્ટ રીતે રેલ ઠપકારીને આવી ગયા છીએ આપણે મારા ખેર મામાના ખેતરે આમ જોવો અને આજે આપણે નાના મિત્રો ઓળખતા હોય તો ગમે જરૂરથી કરજો અને એનીથી નાનાને તેડીને નીકળી ગયા છીએ આપણે પાછા ઘરેથી વળીને અમે મામાવાળો ને અમે જાય છીએ ડેમે ચાલો રણમાં પહોંચી આવ્યા છીએ ખારી પણ આપણે સાયકલ લઈને જાય છીએ છેડા ને એમને આટલું એકદમ જોરદાર નોટિસ કરો મિત્રો આમ જેવો આ એવી ટાઈપ એને લાગે આમાં જીવો તો આદમી ભાઈ બીજો ભાઈ આપણો આમાં મિત્રો કાગડા કઠણ રાખવું પડે નથી તો આમાં કામ નથી આપણું આમ તો આવા આદમી બેટી ખોર આમ તો જોવો તમે આમ તો પાણી ફાઇનલી હાથ ધોઈ લીધા છે આપણે અને હવે જવાનું છે આપણે થોડીક વાર રહીને ઘરે આમ જો ડેમ જુઓ તમે ડેમનું નામ કમેન્ટ કરી નાખજો મિત્રો જો તમને ખબર હોય તો હવે નીકળી ગયા છીએ આપણે પાછા ઘર સાઈડ જવા અને આજના બ્લોગમાં આટલું જ મિત્રો ચાલો મળીએ નવા બ્લોગમાં કાલે આપણે કંઈક નવો કામ કરશું નવો બ્લોગ ઉતારશું તો મળીએ બીજા બ્લોગમાં અને ફાઇનલી ઘરે પહોંચી આવ્યા છીએ।